નહેરુ ભવન ખાતે આવેલી ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટ દ્વારા આજરોજ નહેરુ ભવન ખાતે સ્વરાજ દિનનું ધ્વજવંદન મેયરના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સંસ્થાના પ્રમુખ રણજીત ચૌહાણ તથા હંસાબેન પટેલ અને કોર્પોરેશનના સેક્રેટરી ચિંતનભાઈ દેસાઈ હાજર રહ્યા હતા। ભારતમાં સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ પૌરાણિક કાળમાં અસ્તિત્વમાં હતી। ગ્રામીણ સમૃદ્ધિમાં ગામના વડીલોથી પંચાયત દ્વારા સ્વતંત્રપણે સ્થાનિક પ્રશ્નોનું નિરાકરણ થતું હતું, પરંતુ પરદેશી આક્રમણ અને શાસનને કારણે સ્થાનિક વ્યવસ્થા પર અસર થઈ। પરંતુ હાલની શહેરી સ્થાનિક સંસ્થાઓનો ઉદ્ભવ પણ આ સમય દરમિયાન થયો। વાઇસરોય કાઉન્સિલના સભ્ય સેમ્યુઅલ લિયાંગના 1861-62ના બજેટના ભાષણમાં સૌ પ્રથમવાર સ્થાનિક સેવાઓ સ્થાનિકો દ્વારા ઉપલબ્ધ કરાવવાનો ઉલ્લેખ થયો। ત્યારબાદ 1882માં લોર્ડ રિપનના ઐતિહાસિક ઠરાવ દ્વારા સ્થાનિક કરો, કાર્યો અને જવાબદારીઓ અને સત્તા સહિતની સ્થાનિક સ્વરાજ સંસ્થાઓનો પાયો નખાયો। સ્થાનિક સ્વરાજની સંસ્થાની પ્રેરણા આપનાર સ્વર્ગીય બર્ફીવાલાએ વર્ષો અગાઉ કરેલા પ્રયત્નના કારણે દેશની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં 31મી ઓગસ્ટના દિવસે સ્થાનિક સ્વરાજ્ય દિનની ઉજવણી કરવામાં આવે છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા સ્થાપવાનો હેતુ મૂળભૂત રીતે નાગરિકોને શિક્ષણ આપવાનું, વહીવટી કાર્યક્ષમતા વધારવાનું તેમજ નાગરિકોને સુવિધા વધારવાનો છે। સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા નાગરિક સેવાના કામોમાં તેમજ સામાજિક અને આર્થિક વિકાસમાં મદદરૂપ થાય તે માટે દિન પ્રતિદિન વધુને વધુ કાર્યક્ષમ બની રહ્યું છે। મોટાભાગે નગરપાલિકાઓ તેમજ મહાનગરપાલિકાઓ પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવાનું કામ કરે છે। ભારતભરના સમગ્ર નાગરિકોના સર્વાંગી વિકાસ માટે સ્થાનિક સ્વરાજ્ય કક્ષાની સંસ્થાની સ્થાપના થઈ ત્યારથી આજ દિન સુધી તેના ઉદ્દેશોને પાર પાડવા નગરપાલિકા હોય કે મહાનગરપાલિકા જેવી સંસ્થાઓ કાર્યરત થઈ છે। વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશને સમગ્ર ગુજરાતમાં અને ભારતભરમાં આગવી પ્રતિભા ઊભી કરી યશસ્વી કારકિર્દી પ્રાપ્ત કરી છે। સ્થાનિક સ્વરાજ્યના દિને ધ્વજવંદનનો કાર્યક્રમ યોજવાનું પ્રયોજન પ્રજાની આશા અને મહત્વાકાંક્ષા તેમજ જનસુખાકારી મહત્તમ રીતે સંતોષાય એ માટે પ્રતિબદ્ધતા વ્યક્ત કરવા માટે છે। આપણે સૌ સાથે મળીને નાગરિકોના હિતમાં અંગત સ્વાર્થ બાજુએ મૂકીને મ્યુનિસિપલ કોર્પોરેશનના કર્મચારીઓ, અધિકારીઓ અને પદાધિકારીઓ સૌ ભારતની અમોઘ આઝાદીનું જતન કરવા સ્થાનિક સ્વરાજના કાર્યને સફળ બનાવીએ અને આ કાર્યમાં જેઓ પોતાની ફરજ જવાબદારીપૂર્વક બજાવે છે એ સૌ ધન્યવાદને પાત્ર છે। स्थानिक स्वराज भवन कर ध्वज को सलामी देंगे। सलामी दो। भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन जन मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे આજે 31 ઓગસ્ટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટનો ફાઉન્ડેડ ડે છે। 1926માં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોકલ સેલ્ફ ગવર્નમેન્ટની સ્થાપના થઈ ત્યારથી આજ લગભગ આજથી 100મું વર્ષ અમને લાગી ગયું છે અને 100મા વર્ષમાં આખું સેન્ટિનરી યર ઉજવવાની અમે નક્કી કર્યું છે। એમાં ઘણા કાર્યક્રમો નક્કી કર્યા છે। 100મા વર્ષમાં વડોદરામાં અમારું એક CDMમાં નવું બિલ્ડિંગ થઈ રહ્યું છે, એનું ઉદ્ઘાટન ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં કરવાનું વિચારી રહ્યું છે। પછી મુંબઈમાં 2026માં એક વર્ષ પછી આખા વર્લ્ડની મેયર્સ કોન્ફરન્સ કરવાનું નક્કી કર્યું છે, જ્યાં લગભગ 1000 પાર્ટિસિપન્ટો ઉપસ્થિત રહેશે અને મોટા પ્રમાણમાં પ્રાઇમ મિનિસ્ટરને બી આમંત્રણ કર્યું છે। એમનું હજુ કન્ફર્મેશન આવ્યું નથી પણ એવું બી પ્લાનિંગ છે। ઇન્દોરમાં મેયર કોન્ફરન્સ છે ડિસેમ્બર મહિનામાં। એટલે આખા વર્ષનું પ્લાનિંગ કર્યું છે અને આખા વર્ષ દરમિયાન આખા ભારતમાં
દરેક ઠેકાને અમારા જેટલા કેન્દ્રો આવ્યા છે, લગભગ 50 કેન્દ્રો છે અમારા, દરેક કેન્દ્રોમાં કંઈ ને કંઈ ઉજવણી કરવાનું નક્કી કર્યું છે. આજનો આ દિવસ સીડી બરફીવાલાનો જન્મદિવસ છે, એ રીતે ઉજવાઈ રહ્યો છે. દરેક મ્યુનિસિપાલિટી કોર્પોરેશન આ દિવસ ઉજવે છે અને મને આનંદ છે કે આજે 100મું વર્ષ આજથી શરૂ થયું છે અને આવતા દિવસોમાં ઘણા કાર્યક્રમો થશે. દરેક મ્યુનિસિપાલિટીને સદૃઢ બનાવવાનું કામ અમારી સંસ્થા કરી રહી છે. બધાને ભેગા રાખવા, દરેકને વર્કશોપ કરવા, દરેકને ટ્રેનિંગ કરવી, દરેકને કર્મચારીગણને નવો અભ્યાસક્રમ ઉપલબ્ધ કરવો અને એના થકી એમનું નોલેજ વધારવું, એ કામગીરી અમે કરી રહ્યા છીએ. વધારે ન કહેતા ફરીથી હું મારા આજના આ દિવસે મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું.